નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ જે છે એની પૂર્ણ સમજૂતી જે છે મેળવવાના છીએ. ત્યારબાદ માઇક્રોમીટરની મદદથી આપણે માપન કઈ રીતે કરી શકીએ એ પણ પ્રેક્ટિકલી આપણે જોવાના છીએ. ચાલો માઇક્રોમીટરની સમજવાની શરૂઆત કરીએ તો આ માઇક્રોમીટરની જે છે એક આકૃતિ તમારી સમક્ષ દર્શાવેલી છે. હવે માઇક્રોમીટરની અંદર પણ વર્નિયરની જેમ જે છે બે વિભાગો આપણે ધ્યાનમાં લેવાના છે. આ જે છે એ ફરી શકે એવો સ્કેલ છે, એટલે આને માઇક્રોમીટરનો વર્તુળાકાર માપક્રમ જે છે એ કહે છે. બરોબર, અને માઇક્રોમીટરનો શું કહેવાય? વર્તુળાકાર માપક્રમ જે છે એ કહે છે. વર્તુળાકાર માપક્રમની નીચે જે છે એ આપણો મુખ્ય માપક્રમ હોય છે. બરોબર, જેને મુખ્ય સ્કેલ પણ તમે કહી શકો અથવા માઇક્રોમીટરનું રેખીય માપક્રમ પણ તમે કહી શકો. એટલે આ આપણી માટે રેખીય માપક્રમ છે અથવા મુખ્ય માપક્રમ છે. એની પર વર્તુળાકાર ફરી શકે એવું જે માપ છે એ વર્તુળાકાર માપક્રમ છે. હવે આ બંને જે રચના જે છે આ ફિક્સ છે. આ આગળ પાછળ થઈ શકશે. આને આગળ પાછળ કરવા માટે આપણે પાછળ જે આ સ્ક્રૂ જેવી રચના આપી છે એને સમઘડી અથવા વિષમઘડી દિશામાં ફેરવશું એટલે આ આગળ પાછળ થશે. હવે જે વસ્તુનું આપણે માપન, દાખલા તરીકે તારનો વ્યાસ માપવાનો હોય, કોઈ નાની એવી ગોળીનો વ્યાસ માપવાનો હોય, તો એને આ બે છેડાઓ વચ્ચે મૂકી અહીંયાથી આપણે આ સ્ક્રૂ ફિટ કરીશું એટલે વસ્તુ આ બંનેની વચ્ચે આવી જશે. ત્યારબાદ જે છે આપણે મુખ્ય માપક્રમ અને વર્તુળાકાર માપક્રમનો ઉપયોગ કરીને અંતિમ માપન જે છે મેળવતા હોઈએ છીએ. તો આ આખી આપણે જે વાત કરી એ એક બેઝિક કે ભાઈ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની અંદર કઈ રીતે માપન કરવાનું છે, એમાં માપક્રમો કઈ રીતે હોય છે એની આપણે વાત કરી. ચાલો હવે આગળ આપણે વાત કરીએ તો સૌથી પહેલું મહત્વનું જે છે માઇક્રોમીટરમાં પેચ અંતર અને લઘુત્તમ માપ શક્તિ. બરોબર, અને પેચ અંતર નક્કી કરવા માટે આપણે આમાં પણ સમજવું પડે MSD એટલે કે મુખ્ય માપક્રમ પર એક વિભાગનું માપન. મુખ્ય સ્કેલ ડિવિઝન એટલે કે એક વિભાગનું જે છે એ માપન. હવે સમજો, મુખ્ય સ્કેલ પરના એક વિભાગનું મૂલ્ય એટલે એને તમે એમ પણ કહી શકો કે રેખીય માપક્રમ પરના કોઈ એક વિભાગનું મૂલ્ય. બરોબર, હવે મુખ્ય માપક્રમ જે આપણને આપેલો છે, બરોબર, એ તમે અહીંયા આપણે વાત કરી આ આપણો મુખ્ય માપક્રમ છે. બરોબર છે, તો આ જે મુખ્ય માપક્રમ જે છે એમાં એક વિભાગનું એટલે ધારો કે આ જે છે 0મો કાપો છે. બરોબર, એની પછી 1 2 3 4 5 6 7 8 9 અને 10 એટલે અહીંયા 0 જેમ આપણે વર્નિયરમાં શીખ્યા હતા એ જ રીતે આમાં પણ આવશે. બરોબર છે, અને અહીંયા આપેલું છે 1 સેન્ટીમીટર. તો પ્રથમ અંકન 0 છે, પછી ક્રમિક અંકન કેટલું છે? 1. તો ક્રમિક બે અંકોનો જોવો તો 0 થી 1 એટલે આ 1 સેન્ટીમીટર થયું. એટલે અંકન જે છે એ કેટલું થયું? 1 સેન્ટીમીટર. અને આ 1 સેન્ટીમીટર વચ્ચે કેટલા કાપાઓ છે? 10. તો 1/10 કરશું તો 0.1 થશે. સમજાય છે? હવે ધારો કે આ 0 થી 1 ની વચ્ચે 100 કાપાઓ આપેલા હોય તો ભાગ્યા આપણે 100 કરશું તો 0.01 સેન્ટીમીટર થશે. એટલે એનો અર્થ એવો થયો કે ભાઈ માઇક્રોમીટરમાં એક વિભાગ એટલે આ થયો. બરોબર, એક ડિવિઝનનું માપ કેટલું છે? 0.01 સેન્ટીમીટર છે. બરોબર, આ રીતે હોય તો કેટલું થયું? 0.1 સેન્ટીમીટર થયું. જે હું તમને આ વિડીયોમાં અંતે માઇક્રોમીટર દેખાડી અને એવી રીતે પણ આપણે જે છે એ નક્કી કરીશું. ચાલો, વાત સમજાય છે? સૌથી પહેલું આપણે શું નક્કી કરવાનું? MSD મુખ્ય સ્કેલ પર એક ડિવિઝનનું માપન. કઈ રીતે આપણે નક્કી કરી શકીએ? તો મેં કીધું એમ ક્રમિક જે અંકન આપ્યું છે એ જુઓ 0 થી 1 એટલે આ 1 સેન્ટીમીટર થયું. એને ભાગ્યા જે છે એ બંને વચ્ચે આવતા કાપાઓની સંખ્યા, વિભાગોની સંખ્યા કરો એટલે તમને એક વિભાગનું માપન જે છે એ મળી જાય, જે વર્નિયરમાં પણ આપણે શીખ્યા હતા. ચાલો આગળ વધીએ છીએ. હવે મુખ્ય સ્કેલ ડિવિઝન આપણે નક્કી કર્યા પછી બીજું સ્ટેપ જે છે એ આપણે નક્કી કરવું પેચ અંતર. હવે પેચ અંતર જે છે એ સામાન્ય રીતે જે છે બે રીતે તમે નક્કી કરી શકો છો. એક સિમ્પલ રીત એવી છે
જો પેચ અંતર નક્કી કરવા માટે આ આપણું વર્તુળાકાર સ્કેલ છે, બરોબર, આ જે છે એ આપણો વર્તુળાકાર સ્કેલ છે. તો વર્તુળાકાર સ્કેલને હું એક ચક્કર પૂર્ણ કરાવું કોઈ પણ જગ્યાએ. દાખલા તરીકે આ જે છે એ મુખ્ય સ્કેલનો આ રેખીય શૂન્યમો કાપો છે, બરોબર, આપણું સંદર્ભ બિંદુ છે માપન લેવા માટેનું, આવી રીતે આમ રેખીય હોય, બરોબર છે. તો અહીંયા જે છે એ વર્નિયરનો ધારો કે માઇક્રોમીટરનો શૂન્યમો કાપો છે. હવે આ વર્તુળાકાર સ્કેલ જે છે એને એક ચક્કર ફેરવું એટલે આ 0 જે છે આમ ફરીને પાછો એ જ સ્થાને આવી જાય એટલે એક ચક્કર પૂરું થયું. તો વર્તુળાકાર સ્કેલને તમે જ્યારે એક ચક્કર પૂરું કરાવો ત્યારે મુખ્ય સ્કેલ પર એ કેટલું ખસે છે. દાખલા તરીકે આ જે છે એ મારું મુખ્ય સ્કેલ છે રેખીય, બરોબર, એની ઉપર અહીંયા વર્તુળાકાર સ્કેલ છે, બરોબર. હવે આ વર્તુળાકાર સ્કેલને આપણે એક ચક્કર પૂરું કરાવ્યું એટલે ખસીને અહીંયા આવી ગયું. ધારો હવે અહીંયાથી ખસીને અહીંયા આવી જાય છે અને ધારો કે એમાં 2 ડિવિઝન, આ 1 અને 2 ડિવિઝન જેટલું રેખીય માપક્રમ મળે છે. અહીંયા તમને વર્નિયરથી પણ બતાવીશ. ધારો કે અહીંયા ન સમજાતું હોય તો આ આપણું મુખ્ય સ્કેલ છે, એની ઉપર વર્તુળાકાર સ્કેલને એક ચક્કર તમારે ફેરવવાનું અને વર્તુળાકાર સ્કેલને આપણે એક ચક્કર ફેરવીએ અને એ મુખ્ય સ્કેલ પર કેટલા ડિવિઝન ખસે છે, 1 ડિવિઝન ખસે છે, 2 ડિવિઝન ખસે. દાખલા તરીકે 1 ડિવિઝન ખસે તો 1 ડિવિઝનનું માપ ધારો કે કેટલું હતું 0.01 સેન્ટીમીટર. તો પેચ અંતર કેટલું કહેવાય 0.01 સેન્ટીમીટર. એટલે પેચ અંતર નક્કી કરવાની સરળ રીતિ છે કે વર્તુળાકાર સ્કેલને તમે એક ચક્કર ફેરવો તો મુખ્ય માપક્રમ પર કેટલું રેખીય અંતર આવે છે, બરોબર છે. ધારો કે 1 કાપા જેટલું આવે, 1 ડિવિઝન જેટલું, તો 1 ડિવિઝનનું માપ કેટલું તો કે 0.01. ધારો કે 2 ડિવિઝન આવે તો 2 ગુણ્યા 0.01 કરવું પડે તો કેટલું થાય 0.02 સેન્ટીમીટર થાય, બરોબર. એટલે આવી રીતે પેચ અંતર જે છે એ સરળતાથી નક્કી કરી શકાય કે ભાઈ વર્તુળાકાર સ્કેલને એક ચક્કર ફેરવો તો મુખ્ય સ્કેલ પર કેટલું રેખીય માપક્રમ બતાવે છે, એવી રીતે. બીજો રસ્તો આપણી પાસે એવો પણ છે કે ભાઈ પેચ અંતર નક્કી કરવાનું સૂત્ર y/x. હવે y/x તો y એટલે કાપેલું રેખીય અંતર. કાપેલું રેખીય અંતર એટલે કે મુખ્ય સ્કેલ પર જે રેખીય અંતર બતાવે એ, બરોબર, છેદમાં પરિભ્રમણની સંખ્યા. મેં તમને સિમ્પલ પહેલા સમજાવ્યું કે એક જ પરિભ્રમણ માટે લ્યો. ધારો કે તમે 5 પરિભ્રમણ કરાવો છો તો અહીંયા x ની જગ્યાએ 5 આવશે અને 5 પરિભ્રમણ માટે મુખ્ય સ્કેલ પર કેટલું રીડિંગ આવે છે એ આપણું y થશે. તો y/x કરશો તો પણ તમને પેચ અંતર મળશે. હવે પેચ અંતર અને MSD પરથી આપણે લિસ્ટ કાઉન્ટ નક્કી કરી શકીએ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનું. હવે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનું લઘુત્તમ માપ શક્તિ નક્કી કરવાનું સૂત્ર શું છે, પેચ અંતર, બરોબર છે. તો પેચ અંતર કઈ રીતે નક્કી કરવાનું એ આપણે જોયું. છેદમાં વર્તુળાકાર સ્કેલ પર કુલ વિભાગોની સંખ્યા. તો વર્તુળાકાર સ્કેલ પર ટોટલ કેટલા વિભાગ આપેલા છે. જનરલી તમે સ્કૂલમાં એમાં પ્રેક્ટિકલ કર્યા હોય તો એની અંદર મોટા ભાગે 100 વિભાગ હોય. તો પેચ અંતર છેદમાં તમારે શું કરવાનું છે, વર્તુળાકાર સ્કેલ પરના કુલ વિભાગોની સંખ્યા. એનાથી તમને શું મળશે, માઇક્રોમીટરનું લિસ્ટ કાઉન્ટ એટલે કે લઘુત્તમ માપ શક્તિ જે છે એ મળશે. ચાલો, ક્લિયર થાય છે. હવે એની પછી આપણે સમજીએ માઇક્રોમીટરની ત્રુટિ, બરોબર છે. તો માઇક્રોમીટરની અંદર જે આપણું આ વર્તુળાકાર સ્કેલ છે સમજો, અને આ આપણો રેખીય સ્કેલનો સંદર્ભ પોઈન્ટ શૂન્યમો કાપો છે. તો શૂન્ય ત્રુટિ કોને કહેવાય તો કે માઇક્રોમીટરને તમે બંધ કરી દો, બરોબર. બંધ કરવું એટલે શું સમજો, એમાં કોઈ માપન નથી લેવાનું આપણે, બરોબર. આ સ્ક્રૂની મદદથી સ્ક્રૂને આપણે ફેરવતા જઈએ એટલે આ વિભાગ જે છે આની સાથે ટચ થઈ જવો જોઈએ અહીંયા, બરોબર, આવી રીતે. એટલે આ માઇક્રોમીટર જે છે એ બંધ થઈ ગયું.
હવે આવી રીતે માઇક્રોમીટરને બંધ કરીને આપણે નોંધવાનું છે કે એના કાપાઓ જે છે એ કઈ રીતે ગોઠવાય છે. એમાં સૌથી પહેલી વાત કે જો રેખીય માપક્રમનો શૂન્યમો કાપો આ જે વર્તુળાકાર સ્કેલ છે એના શૂન્યમાં કાપા સાથે એક્ઝેક્ટ મેચ થાય તો એને શૂન્ય ત્રુટિ કહેવાય. તો એમાં કોઈ ત્રુટિ નથી, બરોબર છે. પણ જો એવી કન્ડિશન થાય કે આ જે રેખીય માપક્રમનો શૂન્યમો કાપો છે અને આ જે ઉપર વર્તુળાકાર સ્કેલ છે એનો શૂન્યમો કાપો જે છે એ મુખ્ય માપક્રમ કરતા નીચે રહે. ફરીને કહું છું, આ આપણો મુખ્ય માપક્રમનો શૂન્યમો કાપો છે, એની કરતા વર્તુળાકાર સ્કેલ જે છે એનો શૂન્યમો કાપો નીચે રહે તો એમાં ધન ત્રુટિ છે એમ કહેવાય. અને ત્રુટિની ગણતરી કઈ રીતે થશે? બંધ બેસતો કાપો એને ગુણ્યા માઇક્રોમીટરની લઘુત્તમ માપ શક્તિ. જેમ વનનિયરમાં સૂત્ર હતું ત્રુટિનું, બંધ બેસતો કાપો એને ગુણ્યા લઘુત્તમ માપ શક્તિ. બંધ બેસતો કાપો કઈ રીતે નક્કી કરવાનો એ આપણે પ્રેક્ટિકલ કરીને જોશું, બરોબર છે. એટલે કે વર્તુળાકાર સ્કેલનો કયો કાપો મુખ્ય સ્કેલ સાથે એક્ઝેક્ટ મેચ થાય છે એ આપણો બંધ બેસતો કાપો થયો, એને ગુણ્યા લઘુત્તમ માપ શક્તિ. લઘુત્તમ માપ શક્તિ કેમ નક્કી કરવાનું એ અગાઉ આપણે જોયું. ચાલો, આ વાત ક્લિયર થાય છે. હવે 0 નીચે છે એટલે આ ધન ત્રુટિ થઈ, એટલે એને આપણે પ્લસ સાઇન વડે દર્શાવશું, બરોબર. સેમ એવી રીતે આ આપણો મુખ્ય સ્કેલનો 0મો કાપો છે, આ આપણું વર્તુળાકાર સ્કેલ છે અને એનો 0મો કાપો આ મુખ્ય સ્કેલના 0 કરતા ઉપર છે તો આને ઋણ ત્રુટિ કહેવાય આવી કન્ડિશનમાં, બરોબર. ત્રુટિની ગણતરી આવી જ રીતે થશે, બંધ બેસતો કાપો એને ગુણ્યા લિસ્ટ કાઉન્ટ લઘુત્તમ માપ શક્તિ. પણ આ ઋણ ત્રુટિ છે એટલે એમાં સંજ્ઞા શું આવશે? માઇનસ આવશે. ક્લિયર થાય છે આ વાત? ચાલો, ત્રુટિ આવી જ રીતે આપણે ગણવાની છે. હવે આટલું શીખ્યા પછી આપણે ફાઇનલ વસ્તુ શીખીએ કે માઇક્રોમીટરની અંદર માપન કઈ રીતે લેવાનું છે. ચાલો, તો માપન લેવા માટેનું સૂત્ર છે માપન બરાબર મુખ્ય સ્કેલનું માપન, બરોબર. મુખ્ય સ્કેલનું માપન. તો મુખ્ય સ્કેલનું માપન જે છે એ કઈ રીતે લેવાનું? તો આ જે છે એ આપણું મુખ્ય સ્કેલ છે, એના પર આ ફરી શકે એવું આપણું વર્તુળાકાર સ્કેલ છે. તો જ્યારે કોઈ વસ્તુને માઇક્રોમીટરમાં આપણે ફિટ કરીએ ત્યારે આ જે વર્તુળાકાર સ્કેલ છે એની પહેલા તમને કેટલા કાપાઓ દેખાય? દાખલા તરીકે આ 0, આ 1, આ 2, આ 3 અને 4 મને દેખાય છે. તો મારું મુખ્ય સ્કેલ રીડિંગ જે છે એ 4 વિભાગ જેટલું થયું. હવે એક વિભાગ એટલે 0.1 સેન્ટીમીટર, તો 4 વિભાગ માટે કેટલું થશે? 0.4 સેન્ટીમીટર. એટલે મુખ્ય સ્કેલનું મારું માપન કેટલું આવશે? 0.4 સેન્ટીમીટર. કોઈ પણ હોઈ શકે, હું ઉદાહરણ તરીકે લઈને કહું છું. ચાલો, વત્તા શું કરવાનું છે? બંધ બેસતો કાપો ગુણ્યા લિસ્ટ કાઉન્ટ કરવાનું છે, બરોબર. એટલે કે વર્તુળાકાર સ્કેલનો કયો કાપો મુખ્ય સ્કેલના 0માં કાપા સાથે મેચ થાય છે? એટલે બંધ બેસતો કાપો ગુણ્યા લઘુત્તમ માપ શક્તિ. ધારો કે બંધ બેસતો કાપો 50મો છે, લઘુત્તમ માપ શક્તિ એની 0.01 સેન્ટીમીટર છે. તો અહીંયા વત્તા શું આવશે? 50 ગુણ્યા 0.001. હું અત્યારે કોઈ ફિક્સ આંકડા નથી લેતો, ખાલી એક એક્ઝામ્પલ તરીકે લઉં છું. એટલે એવો પ્રશ્ન ન ઉદ્ભવવો જોઈએ તમારા મનમાં કે સર અમે તો પ્રેક્ટિકલ કર્યો ત્યારે તો લઘુત્તમ માપ શક્તિ એટલી હતી. હું એમનેમ રેન્ડમ ખાલી ઉદાહરણ લઉં છું તમને સમજાવવા માટે, બરોબર છે. તો મુખ્ય સ્કેલનું રીડિંગ કહેવાય આને. આ જે છે એને વર્તુળાકાર સ્કેલનું રીડિંગ કહેવાય. વર્તુળાકાર સ્કેલનું રીડિંગ કેમ લેવાનું? n ગુણ્યા લઘુત્તમ માપ શક્તિ કરીને માઇનસ ત્રુટિ કરવાની છે, બરોબર. જેમ વનનિયરમાં આપણે શીખ્યા હતા. હવે જો ત્રુટિ હોય તો કરવાની છે, માનો કે શૂન્ય ત્રુટિ હોય તો આ પદ આવવાનું જ નથી, બરોબર છે. હવે માઇનસ જો ધન ત્રુટિ હશે તો અહીંયા પ્લસ આવશે. કે ધારો કે ત્રુટિ જે છે એ 0.02 છે અને ધન છે તો પ્લસ 0.02 આવશે. પછી માઇનસ પ્લસ અહીંયા માઇનસ થઈ જશે, સાદું રૂપ આપી દો એટલે અંતિમ માપન મળી જશે. હવે માની લો કે ઋણ ત્રુટિ છે તો અહીંયા માઇનસ 0.02 આવશે. પછી આ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. અને એવી રીતે તમારે માપન લેવાનું છે. તો માઇક્રોમીટરની અંદર
અંતિમ માપન લેવા માટેનું સૂત્ર શું છે? મુખ્ય સ્કેલનું માપન વત્તા વર્તુળાકાર સ્કેલનું માપન અને માઇનસ ત્રુટિ. બરોબર, આ સૂત્ર તમે આવી રીતે યાદ રાખી શકો છો કે માઇક્રોમીટરમાં માપન એટલે મુખ્ય સ્કેલનું માપન વત્તા વર્તુળાકાર સ્કેલનું માપન. વર્તુળાકાર સ્કેલનું માપન કેમ લખવાનું? n ગુણ્યા LC કરીને માઇનસ ત્રુટિ લે. બરાબર, વર્નિયરમાં પણ આવું જ સૂત્ર હતું, પણ વર્નિયરમાં આમ હતું મુખ્ય સ્કેલનું માપન વત્તા વર્નિયર સ્કેલનું માપન માઇનસ ત્રુટિ. બરોબર, માઇક્રોમીટરમાં મુખ્ય સ્કેલનું માપન વત્તા વર્તુળાકાર સ્કેલ આવશે, કેમ કે એમાં ફરી શકે એવો ઉપર વર્તુળાકાર સ્કેલ હોય છે. ચાલો, તો આ માઇક્રોમીટરની મદદથી અંતિમ માપન જે છે કેમ લેવાનું આપણે એની વાત કરી. એટલે માઇક્રોમીટરની અંદર દરેક વસ્તુ આપણે સમજ્યા. મુખ્ય સ્કેલ શું છે, વર્તુળાકાર સ્કેલ શું છે, MSD જે છે આપણે કઈ રીતે નક્કી કરવાનું, પેચ અંતર કઈ રીતે નક્કી કરવાનું, માઇક્રોમીટરની લઘુત્તમ માપશક્તિ કઈ રીતે નક્કી કરવાની, એ બધી જ વસ્તુ આપણે જોયું. છેલ્લે આપણે અંતિમ માપનની ગણતરી પણ કેમ કરવાની એ પણ જોયું. હવે પ્રેક્ટિકલ કરીને ચાલો આપણે જોઈએ કે માઇક્રોમીટરની મદદથી આપણે માપન કઈ રીતે લેવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ જે છે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે. બરોબર, આ પાછળનો આપણો સ્ક્રૂ છે જેની મદદથી આપણે વર્તુળાકાર સ્કેલને સમઘડી અને વિષમઘડી દિશામાં જે છે એ ફેરવી શકીએ છીએ. બરોબર, આ બંને જે પોઈન્ટ છે એની વચ્ચે જે વસ્તુનું આપણે માપન કરવાનું હોય તેને રાખવાની છે. ચાલો, તો માઇક્રોમીટરની અંદર આપણે મુખ્ય બે વિભાગ સમજીએ. તો આ જે છે આપણો મુખ્ય સ્કેલ છે અથવા રેખીય માપક્રમ છે. તમે આ જોઈ શકો છો અહીંયા, જેને હું અંગૂઠો દર્શાવું છું, આ આપણો રેખીય માપક્રમ છે. અને આ આપણી સંદર્ભ લાઈન છે. જો આડી હોરિઝોન્ટલ જે લાઈન છે એ આપણી સંદર્ભ લાઈન છે, જેની સાથે બંધ બેસતો કાપો આપણે લેવાનો હોય છે. આ જે છે એ આપણો વર્તુળાકાર સ્કેલ છે. બરોબર, હવે સૌથી પહેલા આપણો જે આ રેખીય માપક્રમ જે છે એમાં એક વિભાગનું આપણે માપન જે છે એ નક્કી કરવાનું છે. હવે એક વિભાગનું માપન નક્કી કરવા માટે તમે જુઓ, ક્રમિક બે માપન જુઓ, પહેલું 0 છે અને બીજું 5 છે. અને અહીંયા દરેક માપ જે છે એ મિલીમીટરમાં છે. બરોબર, તો 0 અને 5 એટલે આ 5 મિલીમીટર છે. તો 0 અને 5ની વચ્ચે કેટલા કાપાઓ છે? 5. તો મેં તમને કીધું હતું કે એક વિભાગનું માપન આપણે નક્કી કરવું હોય તો ક્રમિક જે માપન છે, અહીંયા ક્રમિક માપન કેટલું છે? 5 મિલીમીટર. એને ભાગ્યા આપણે એ બંને વચ્ચે આવતા વિભાગોની સંખ્યા, એટલે 5 ભાગ્યા 5 કરશું તો જવાબ આપણો આવશે 1 મિલીમીટર. એટલે કે રેખીય માપક્રમ પર આ એક વિભાગનું માપન 1 મિલીમીટર એટલે કે 0.1 સેન્ટીમીટર છે. બરોબર, ચાલો, તો આ રેખીય માપક્રમ પર આપણે એક વિભાગનું માપન જે છે નક્કી કર્યું. વિદ્યાર્થી મિત્રો, હવે જે છે આપણે પેચ અંતર જે છે નક્કી કરીએ. તો પેચ અંતર નક્કી કરવા માટે આપણે એવું શીખ્યા હતા કે વર્તુળાકાર સ્કેલ જે છે એને આપણે એક ચક્કર જે છે એ પૂર્ણ કરાવવાનું છે. વર્તુળાકાર સ્કેલને જ્યારે આપણે એક ચક્કર પૂરું કરાવીએ ત્યારે રેખીય માપક્રમ પર કેટલું અંકન દર્શાવે છે એના આધારે આપણે પેચ અંતર જે છે એ નક્કી કરી શકીએ. ચાલો, તો અહીંયા તમે જોઈ શકો 70મો કાપો જે છે એ આ જે રેખીય માપક્રમનો જે હોરિઝોન્ટલ કાપો છે એની સાથે મેં મેચ કરતો રાખ્યો છે. બરોબર છે, જેથી કરીને આપણને એક ચક્કર પૂર્ણ થાય એ ખબર પડે. બરોબર છે, ચાલો, તો હવે 70મો કાપો જે છે એ ફરીને પાછો હોરિઝોન્ટલ જે આપણે રેખીય માપક્રમ છે ત્યાં આવવો જોઈએ. બરોબર, ચાલો, વ્યવસ્થિત તમે અહીંયા જોઈ શકો છો. જુઓ, એક ચક્કર જે છે મેં પૂરું કર્યું. બરોબર, હવે એક ચક્કર પૂરું કરવાથી તમે વિડીયો જે છે એ બેકવર્ડ કરીને તમે જોશો તો ત્યારે જે છે મુખ્ય જે સ્કેલ હતો, બરોબર, એના પર તમે અહીંયા જોઈ શકો કે મુખ્ય સ્કેલ પર આ એક વિભાગ આપણને દેખાતો હતો. બરોબર, અહીંયા જોઈ શકો છો તમે એક વિભાગ.
હવે જ્યારે એને એક ચક્કર જે છે આપણે પૂર્ણ કરાવીએ છીએ ત્યારે એ એક વિભાગ જેટલું ખુલે છે, જુઓ તમે ધ્યાનથી, બરોબર છે. હવે એક વિભાગ એટલે 1 મિલીમીટર, અને 1 મિલીમીટર એટલે કે 0.1 સેન્ટીમીટર. તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ જે છે એનું પેચ અંતર 1 મિલીમીટર અથવા તો 0.1 સેન્ટીમીટર થશે. ચાલો, બે વસ્તુ આપણે નક્કી કરી. સૌ પ્રથમ આપણે નક્કી કર્યું કે રેખીય માપક્રમ પર એક વિભાગનું માપન 0.1 સેન્ટીમીટર છે. પછી આપણે નક્કી કર્યું પેચ અંતર. તો એનું પેચ અંતર જે છે એ પણ 0.1 સેન્ટીમીટર જે છે એ છે, બરાબર. ચાલો, હવે આપણે એની લઘુત્તમ માપ શક્તિ નક્કી કરીએ. લઘુત્તમ માપ શક્તિ નક્કી કરવા માટે આપણે આ જે વર્તુળાકાર સ્કેલ છે તેના પર કાપાઓની સંખ્યા. તો વર્તુળાકાર સ્કેલ પર તમે જુઓ 0 થી શરૂ કરીને અહીંયા 90 અને પાછું 0, એટલે ટોટલ કેટલા વિભાગો છે આના પર? 100, બરાબર. ટોટલ 100 વિભાગો જે છે એ થશે. તો હવે લઘુત્તમ માપ શક્તિ નક્કી કરવાનું સૂત્ર શું છે માઇક્રોમીટર માટે? તો એની માટે સૂત્ર છે પેચ અંતર છેદમાં વર્તુળાકાર સ્કેલ પર કુલ વિભાગોની સંખ્યા. ચાલો, પેચ અંતર જે છે એ કેટલું છે? 0.1 સેન્ટીમીટર. એને ભાગ્યા વર્તુળાકાર સ્કેલ પર કાપાની સંખ્યા, એટલે કે ભાગ્યા આપણે કરવું પડશે 100. તો 0.1 ભાગ્યા આપણે 100 કરીએ તો લઘુત્તમ માપ શક્તિ આપણને આ સાધનની મળે છે 0.001 સેન્ટીમીટર. ચાલો, શું મળી લઘુત્તમ માપ શક્તિ? 0.001 સેન્ટીમીટર. ચાલો, હવે જે છે આપણે આ સાધનમાં ત્રુટિ છે કે નહીં એ ચેક કરીએ. નક્કી કરવા માટે આપણે આ જે સ્ક્રૂ જે છે એને સમઘડી દિશામાં જે છે એ ફેરવશું, બરાબર. અને આ બંને પોઈન્ટ જે છે એકબીજા સાથે સંપર્કમાં આવી જવા જોઈએ. હવે જ્યારે બંને પોઈન્ટ એકબીજા સાથે સંપર્કમાં આવી જશે તો આ સ્ક્રૂને તમે જ્યારે ફેરવશો ત્યારે આવી રીતે અવાજ કરશે. જો આવી રીતે કટકટનો અવાજ આવશે. એટલે એનો અર્થ એવો થયો કે આ જે છે એ ફિક્સ થઈ ગયું છે. હવે આ કન્ડિશનમાં આપણે એ જોવાનું છે કે વર્તુળાકાર સ્કેલ જે છે એનો શૂન્યમો કાપો, આ આપણો જે અહીંયા હોરિઝોન્ટલ રેખીય જે માપક્રમ છે એની સાથે બંધ બેસે છે કે નહીં, બરોબર છે. ચાલો, તો અહીંયા તમે ધ્યાનથી જુઓ તો શૂન્યમો કાપો જે છે એ આ હોરિઝોન્ટલ કાપા સાથે બંધ બેસતો નથી. એટલે એનો અર્થ એવો થયો કે આની અંદર ત્રુટિ છે. આ સાધન જે છે એ ત્રુટિવાળું છે. ચાલો, કઈ ત્રુટિ છે એ જોઈએ. તો આ જે આપણી હોરિઝોન્ટલ રેખા જે છે એની નીચે જો 0 આવતો હોય તો ત્રુટિ ધન ગણાય, બરોબર છે. અને જો એ શૂન્યમો કાપો એની ઉપર આવતો હોય તો અહીંયા જુઓ સાધન ફેરવીને હું તમને દેખાડું તો આ જે આપણો હોરિઝોન્ટલ કાપો છે રેખીય માપક્રમનો એની ઉપરની તરફ આપણો વર્તુળાકાર સ્કેલનો શૂન્યમો કાપો આવે છે. એટલે એનો અર્થ એવો થયો કે આ ઋણ ત્રુટિ છે. ચાલો, હવે આ ત્રુટિની ગણતરી જે છે એ કઈ રીતે આપણે કરવાની? તો સૌથી પહેલું આપણે શું નક્કી કરવું પડશે? જુઓ ધ્યાનથી અહીંયા ફોકસ કરીને. તો હોરિઝોન્ટલ જે આપણો કાપો છે એ અહીંયા જો તમને દેખાઈ રહ્યો હશે એની સાથે વર્તુળાકાર સ્કેલનો કેટલામો કાપો બંધ બેસે છે. અને મને અહીંયા આકૃતિ પરથી 68મો કાપો જે છે એ બંધ બેસતો હોય એવું લાગે છે. કારણ કે અહીંયા 60 છે, પછી ગણતા જાઓ 70, 61, 62, 63, 64, 65 એવી રીતે. તો અહીંયા સુધી તમે જુઓ આ બંધ બેસતો કાપો છે. અને મને અહીંયા જે છે એ કેમેરામાંથી દેખાઈ રહ્યું છે કે 68મો કાપો જે છે એ બંધ બેસે છે. તો આ ઋણ ત્રુટિની ગણતરી આપણે કઈ રીતે કરી શકશું? તો 68મો કાપો બંધ બેસે છે એટલે 68 ગુણ્યા લઘુત્તમ માપ શક્તિ, એટલે 68 ગુણ્યા 0.001, એટલે એ આવશે 0.068. તો આ સાધનની અંદર 0.068 સેન્ટીમીટર જેટલી ઋણ ત્રુટિ જે છે એ છે. ચાલો, હવે આ સાધન વડે આપણે માપન કઈ રીતે લેવાનું એ આપણે જોઈએ. મિત્રો, આપણે અહીંયા એક પેન જ લઈએ છીએ અને એનો આપણે વ્યાસ જે છે એ માપવો છે.
બરોબર છે. તો પેનને મેં આ બે આધાર વચ્ચે ફિક્સ કરી દીધી છે અને એ ફિક્સ થઈ ગઈ છે એની નિશાની આ સ્ક્રૂને તમે ફેરવશો એટલે આ અવાજ આવશે. બરોબર, એટલે એ ફાઇનલ થઈ ગયું કે ભાઈ પેન છે જે છે એ ફિક્સ થઈ ગઈ છે. સૌપ્રથમ જે છે એ આપણે રેખીય માપક્રમ પરનું માપન જે છે એ લઈએ. હવે રેખીય માપક્રમનું માપન લેવા માટે આપણે જે આ વર્તુળાકાર સ્કેલ છે એની પહેલાં મુખ્ય જે સ્કેલ છે એના કેટલા વિભાગ આપણને દેખાય છે ધ્યાનથી જુઓ. આ જે છે આપણો રેખીય માપક્રમ અથવા મુખ્ય સ્કેલ છે. આ વર્તુળાકાર સ્કેલ પહેલાં કેટલા વિભાગ દેખાય છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મને 7 વિભાગ જે છે એ દેખાય છે. કદાચ એવું બને કે ભાઈ માઇક્રોમીટર જે છે એની અંદર કાંપાઓ ખૂબ જ સૂક્ષ્મ હોય છે એટલે વિડીયોમાં કદાચ તમને વ્યવસ્થિત રીતે ન પણ બતાય, પણ અહીંયા મને જે છે એ 7 વિભાગ જે છે એ દેખાય છે. અહીંયા સુધી આ 5, 6 અને એની પછી અહીંયા 7, ટોટલ મને 7 વિભાગ જે દેખાય છે. મુખ્ય સ્કેલ પર એક વિભાગ એટલે 1 મિલીમીટર, તો 7 કાપા કે 7 વિભાગ એટલે 7 મિલીમીટર. એને સેન્ટીમીટરમાં ફેરવીએ તો 0.7 સેન્ટીમીટર થશે. ચાલો, તો મુખ્ય સ્કેલ પરનું આપણું માપન કેટલું થઈ ગયું? 0.7 સેન્ટીમીટર. ક્લિયર? ચાલો, હવે જે છે આપણે વર્તુળાકાર સ્કેલ પરનું માપન લેવાનું છે. હવે વર્તુળાકાર સ્કેલનું માપન લેવા માટે આપણે શું કરવું પડશે? તો વર્તુળાકાર સ્કેલનો કયો કાપો જે છે એ આ જે હોરિઝોન્ટલ આપણી સંદર્ભ લાઈન છે રેખીય માપક્રમ પરની એની સાથે મેચ થાય છે. તો અહીંયા હું જોઈ શકું છું કે એક્ઝેક્ટ 0મો કાપો જે છે એ આ હોરિઝોન્ટલ લાઈન સાથે મેચ જે છે એ થાય છે. તો મારી પાસે વર્તુળાકાર સ્કેલ જે છે એનું માપન જે છે એ શું થશે? તો કે બંધ બેસતો કાપો એને ગુણ્યા લઘુત્તમ માપ શક્તિ. તો બંધ બેસતો કાપો જે છે એ 0 છે ગુણ્યા લઘુત્તમ માપ શક્તિ 0.001 સેન્ટીમીટર, એટલે જવાબ 0 જ રહેવાનો. ચાલો, તો આપણી પાસે બે માપક્રમ આવી ગયા છે. સૌથી પહેલું જે છે મુખ્ય સ્કેલનું માપક્રમ. મુખ્ય સ્કેલનું માપક્રમ કેટલું હતું? 0.7 સેન્ટીમીટર. વર્તુળાકાર સ્કેલનું માપક્રમ કેટલું છે? 0 સેન્ટીમીટર. હવે આપણે માઇનસ શું કરવાનું છે? ત્રુટિ. અને આપણી ત્રુટિ કેટલી હતી? -0.068, કારણ કે ઋણ ત્રુટિ હતી. ચાલો, તો હવે અંતિમ માપન આપણે લેવું હોય માઇક્રોમીટરમાં તો આપણું સૂત્ર શું છે? મુખ્ય સ્કેલનું માપન વત્તા વર્તુળાકાર સ્કેલનું માપન માઇનસ ત્રુટિ. ચાલો, મુખ્ય સ્કેલનું માપન જે છે એ કેટલું છે? 0.7 વત્તા વર્તુળાકાર સ્કેલનું એ 0 છે, માઇનસ ત્રુટિ એટલે કે માઇનસ -0.068. બરોબર, એટલે 0.7 માઇનસ 0.068 કરીએ તો આપણો ફાઇનલ જવાબ જે છે એ 0.63 જે છે એ આવશે. બરોબર, એટલે એનો અર્થ એવો થયો કે આ જે આપણે પેનનો વ્યાસ માપ્યો છે એ વ્યાસ જે છે એ છે 0.63 સેન્ટીમીટર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેમેરાની સામે સાધન રાખવું અને માપન લેવું અને ખાસ કરીને તમને બતાવવું એ થોડુંક ડિફિકલ્ટ બને છે. તો એવી શક્યતા ખરી કે મેં જે માપન લીધું છે એ કદાચ એક્ઝેક્ટ ન પણ હોય, પરંતુ મારો પ્રયાસ ફક્ત એટલો હતો કે તમને એ શીખવાડવું કે માઇક્રોમીટરની મદદથી આપણે માપન કઈ રીતે લઈ શકીએ. કારણ કે જ્યારે એકચ્યુઅલ તમારા હાથમાં સાધન હોય અને તમે માપન લ્યો તો એ વ્યવસ્થિત તમે માપન લઈ શકો છો. પણ મેં અહીંયા એ પ્રયાસ કર્યો છે તમને બતાવવાનો કે કઈ રીતે આપણે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની મદદથી માપન કરી શકીએ. જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો ખાસ જે છે એ નજરઅંદાજ કરજો. તમે મેઇન વાત ઉપર ફોકસ કરજો, જે વાત છે તમને શીખવાડવાની હતી. ચાલો, તો આશા છે કે આ માઇક્રોમીટરનો વિડીયો જે છે આપને પસંદ આવ્યો હશે. ચાલો, મળીએ તો નેક્સ્ટ વિડીયોમાં.